વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ 14 એમાં ભારતના સ્થાન વિશેની વાત ચાલુ હતી. આપણે હવે જોઈએ કે આપણે ચોથી જે પ્રકાર છે તટીય મેદાનો છે. તટીય મેદાનો એટલે જ્યાં સમુદ્ર અને નદીઓ મળે છે એવી જગ્યાઓ પર કાંપ ઠલવાતા જે મેદાનો બને છે, વિશાળ મેદાનોને તટીય મેદાનો કહે છે, તટ પરના મેદાનો. તો આ તટીય મેદાનો મોટે ભાગે ગોવાથી દક્ષિણમાં આવેલા મેદાનો છે, એને મલબાર તટ કહે છે. પછી એવા જ મેદાનો દક્ષિણના કેરળ તટ પર આવેલા છે, એને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે. અને આંધ્રપ્રદેશ અને તામિલનાડુના ભાગ પર છે એને કોરોમંડલ તટ કહે છે. તો આ મેદાનો વિશાળ છે અને ઘણા ઉપયોગી મેદાનો છે, અને નદી અને સમુદ્રના મિલન સમયે જે મેદાનો બને છે એ તટીય મેદાનો છે અને મોટે ભાગે ફળદ્રુપ હોય છે. હવે છે દ્વીપ સમૂહો. દ્વીપ સમૂહો એટલે અગ્નેય ખડકોના કારણે જે ફેરફારો થાય એના કારણે કેટલાક પ્રકારના ટાપુઓ બને છે. બંગાળની ખાડીમાં કેટલાક ટાપુઓ છે જેને અંદામાન નિકોબારના ટાપુઓ કહેવામાં આવે છે. આ ટાપુઓનો આકાર ઘોડાની નાળ જેવો હોવાને કારણે એને એટોલ પણ કહેવામાં આવે છે. તો આપણી આ ટોટલ આ પ્રકારની રચના છે. એમાં ઉચ્ચ મેદાની પ્રદેશ અને પછી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે વચ્ચેનો ભાગ છે તે, અને તટીય મેદાનો અને દ્વીપ સમૂહો. હવે આપણે વાત કરીએ ખડકોની. તો ખડકો કેવી રીતે બને છે? તો ખડકોનું નિર્માણ, ખડક એટલે એવું કહેવાય કે એક કે વધુ ખનિજથી બનેલા સંગઠિત પદાર્થને ખડક કહે છે. જોઈ લઈએ આપણે. એકથી વધુ ખનિજ ભેગા થઈ અને જે સંરચના બનાવે એને ખડક કહેવાય. એ પોચા નરમ હોય અને કઠણ પણ હોઈ શકે છે. તો ખડકના આપણે અહીંયા પ્રકારો છે. તો પહેલું છે આગ્નેય ખડક. આગ્નેય ખડક એ પૃથ્વીના પેટાળમાં જે ગરમી હોય એ ગરમીના કારણે આ રચના થાય છે. એ ગરમી વિસ્ફોટ થઈને બહાર આવે છે અને એના જે પ્રવાહી હોય જેના કારણે ખડકોની રચના થાય છે એ પ્રવાહી ઠરે એટલે એમાંથી આ પ્રકારના ખડકો બને છે. જે પ્રવાહી છે એ મેગ્મા નામથી ઓળખાય છે. એ પ્રવાહી ઠરે પછી એમાંથી આ આગ્નેય ખડકો બને. ઘણા કઠણ અને મજબૂત હોય છે. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પની અંદર આ પ્રકારના પર્વતો જોવા મળે છે. બીજું છે પ્રસ્તર ખડકો.
હવા પાણી અને કોઈ પણ કારણોસર આ ખડકો ધોવાય છે. ધોવાયા પછી એ પાણીમાં જાય છે. પાણીમાં પાણીના દબાણના કારણે એનો એક સ્તર બને, એના ઉપર ફરીથી બીજો સ્તર બને, ત્રીજો સ્તર બને અને નીચેનો સ્તર દબાતા દબાતા એ મજબૂત થતો જાય. આવા સ્તર ઉપર સ્તર બનતા જાય એવા ખડકોને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. અને ભારતની અંદર એ બિહાર, ઝારખંડ જેવા રાજ્યોની અંદર જોવા મળે છે. પછી છે રૂપાંતરિત ખડકો. રૂપાંતરિત ખડકો એ એવા ખડકો છે કે કેટલીક વિશિષ્ટ સ્થિતિમાં એમનું બંધારણ છે બદલાય છે, એમનું સ્વરૂપ બદલાય છે અને ગુણધર્મોમાં રૂપાંતર થાય છે. ઊંચા તાપમાનના કારણે આ ખડકોમાં જે ફેરફાર થાય છે એવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવાય છે. રાજસ્થાનની અંદર જે આરસ પાણ મળી આવે છે અને જે ક્વાર્ટસ એટલે કે આ કોટાના પથ્થરો મળે છે એ બધા આ રૂપાંતરિત ખડકો કહેવાય છે. હવે આપણે વાત કરીએ જમીન. ભારતમાં જમીનના પ્રકાર. આ વિસ્તારથી તમારા 10મા ધોરણમાં આવશે, કારણ કે દરેક જગ્યાએ એક સરખી જમીન હોતી નથી. આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં લીમડો અને વરખડી થાય છે, પંજાબમાં જઈએ તો કોઈક જુદા પ્રકારના ઝાડ થાય છે, હિમાલયમાં જઈએ તો જુદા પ્રકારના ઝાડ થાય છે. દરેક જગ્યાએ અલગ અલગ પાક થાય છે. એનો મતલબ કે આબોહવા અને જમીનમાં ફેરફાર રહેલો છે. તો આ વિવિધતાના કારણે જ ભારત દેશ આટલા વિવિધસભર વસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે. તો આપણે જોઈએ જમીનોના પ્રકાર. તો આને બહુ જ અગત્યનો પ્રશ્ન છે. આ તમારે 10મા ધોરણમાં પણ આવશે. જમીનના પ્રકાર એમાં સૌથી પહેલી છે કાપણી જમીન. કાપણી જમીન બે પ્રકારની હોય છે. એક નવા કાપની જમીન અને એક જૂના કાપની જમીન. નવા કાપની જમીન હોય એ ખદર કહેવાય અને જૂના કાપની જમીન હોય એને બાંગર કહેવાય. આ કાપની જમીન એટલે ભારતમાં જે મોટી નદીઓ છે એમાં પૂર આવે ત્યારે પોતાની સાથે ઢસડી લાવેલા જે ખનિજોથી ભરપૂર માટી રેત છે એ આસપાસના કિનારે ઢગલા કરે છે, કાંપ કહેવાય છે. અને એની અંદર આ કાંપની જમીનની અંદર બહુ જ સરસ ક્ષેત્રીય તત્વો હોવાથી એ ફળદ્રુપ હોય છે અને એમાં બહુ સારી ખેતી થઈ શકે છે. જે નવો કાંપ આવે છે એને ખદર જમીન કહેવાય છે અને જે વર્ષોથી પડેલો જૂનો કાંપ છે એને બાંગર કહેવામાં આવે છે. તો આ ક્યાં હોય? જ્યાં નદીઓનું પૂર ને એવું વારે ઘડીએ આવતું હોય તો ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા આવી જગ્યાઓ, પશ્ચિમ બંગાળ આ બધી જગ્યાઓ આ પ્રકારની જમીન જોવા મળે છે. પછી બીજી છે કાળી જમીન. આ કાળી જમીન છે એ આગ્નેય ખડકોના તૂટવાથી નિર્માણ પામે છે. એટલે એનો રંગ કાળો હોય છે. એની ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધુ સારી હોય છે અને ફળદ્રુપ પણ હોય છે. એમાં પોષક તત્વો પણ હોય છે અને એના કારણે આ જમીન બહુ ઉપયોગી છે. અને એનું બીજું નામ રેગુર છે. એ કપાસ માટે બહુ જ ઉપયોગી છે. એમાં કપાસ બહુ સારો થાય છે અને રેગુરથી ઓળખાય છે. હવે કપાસ થાય તો આ કપાસ ક્યાં થાય છે ભાઈ? ગુજરાતમાં થાય છે. તો ગુજરાતમાં પણ આવી કાળી જમીન આવેલી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આવી કાળી જમીન આવેલી છે જે રેગુર નામે ઓળખાય છે અથવા કાળી કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. રાતી જમીન. આ રાતી જમીન રાતી હોવાનું કારણ છે ખડકોનું ધોવાણ. ખડકોનો રંગ એની
આ જમીનમાં આવે છે એ રાતી જમીન છે. રાતી જમીનમાં મોટે ભાગે સેન્દ્રિય તત્વોની ઉણપ હોય છે, એના કારણે એની અંદર બહુ સારી ફળદ્રુપ ખેતી થઈ શકતી નથી. તો રાતી જમીન એટલે લાલ કલરની જમીન આપણે જોઈએ તો ગોવા ફરવા જઈએ તો આપણને ત્યાં રાતી જમીન દેખાય છે. તો આ જમીન છે મોટે ભાગે કર્ણાટક, કેરળ, ઓડિશા અને ગોવા, તામિલનાડુ જેવા પ્રદેશોમાં જોવા મળે છે. પછી પડખાઉ જમીન. પડખાઉ જમીન એટલે જે જમીન વરસાદ કે પાણીના કારણે ધોવાણ થાય છે એટલે એના સેન્દ્રિય તત્વો અંદર ઉતરી જાય છે અથવા ખસી જાય છે, તો એ જમીનને પડખાઉ જમીન કહેવામાં આવે છે અને એને લેટેરાઇટ પણ કહેવામાં આવે છે. હવે આ જમીનની અંદર પોષણ તત્વો ખૂબ ઓછા હોય છે. તો કર્ણાટક, કેરળ અને ઓડિશાના પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં આ જમીન જોવા મળે છે. પર્વતીય જમીન. ભારતમાં મોટાભાગના પ્રદેશોમાં પર્વતો છે, પર્વતોમાં જંગલ છે. તો આ પ્રકારની પર્વતોની વચ્ચે આવેલી જમીનની અંદર જંગલોના કારણે સેન્દ્રિય તત્વો ભરપૂર હોવાથી આ વધારે ફળદ્રુપ હોય છે, પરંતુ કેટલીક જગ્યાએ ઢોળાવવાળી પણ હોય છે, તો ત્યાં એને અનુકૂળ ખેતી થઈ શકે છે. જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં આવી જમીન જોવા મળે છે. અને છેલ્લે છે રણ પ્રકારની જમીન. આ જમીન રેતાળ છે, પોષક તત્વોની ઉણપ છે અને રેતના કણો હોય છે. એની અંદર સંગ્રહ શક્તિ એની ઓછી હોવાના ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય છે, પાણી નીતરી જાય છે, એટલે હવે એમાં આ શક્ય નથી. પરંતુ સિંચાઈથી હવે આ રણ પ્રકારની જમીનમાં પણ પાક ઉગાડી શકાય છે. તો મિત્રો, આ થઈ આપણી 14 નંબરના પાઠની વાત, એના સ્વાધ્યાય કરવાના. એ ઉપરાંત પેજ નંબર 111 પર એક નકશો આપેલો છે, એ નકશો ધ્યાનથી જોજો એટલે તમને જમીનોના પ્રકાર, ક્યાં કેવી જમીન છે એની ખબર પડશે. અને પેજ નંબર 110 પરનો કોઠો ખાસ તૈયાર કરો, વિકલ્પોની અંદર પૂછાઈ શકે છે. નમસ્કાર.